મિત્રો તો આ એક સેવાનું જ કામ છે. સકલીઓ પણ આપણે હેરાન ન થાય અને અમને શિવમપુરી બાપુ આમંત્રણ દેવાય હતા કે અમારે ઘરે જો અહીંયા ઝુમરમાં માળા કરે છે અને આમાં બસા મેક્યા છે અને બધી રીતે જો આમાં અમે આ રીતે પ્લાયના માળા બાંધી દઈશું તો સકલાઓ પણ હેરાન ન થાય. સકલાઈ બહુ આવે છે ને અમારે ઝુમરમાં માળાએ બહુ છે એટલે તમે ચાલો અમારે માળા બાંધવા. તો ચાલો આપણે આ બાપુ અમને આમંત્રણ આપે છે શિવમપુરી બાપુ, તો અમારી મહાદેવ ટીમ આખો ગ્રુપ અમારે તૈયાર છે અને માળા પણ સાથે આણ્યા છે. તો ચાલો આપણે શિવમપુરી બાપુને ઘરે માળા બાંધવા. મિત્રો આપણે અહીંયા બધી રીતે માળા બાંધી દીધા છે અને આ શિવમપુરી અમને અહીંયા કહેવા આવ્યા છે કે અમારી ઘરે પણ પક્ષીઓ બહુ આવે છે, નાની નાની સકલીઓ પણ આવે છે બહુ, અને તો ઝુમરમાંનીમાં બધી માળા કર્યા છે તો અમારે ના પણ 5 માળા બાંધવા એવી ભોળાનાથની અમારે કૃપા છે. તો અમારે શિવમપુરી બાપુના ઘરે અમે જઈશું. આપણે તો શિવમપુરી બાપુના ઘરે આવી ગયા છીએ અને સકલાઓ પણ જો આમાં આપણે ઝુમરમાંનીમાં માળા કરે છે એમાં પણ એમના બસા મેકે છે. તો આપણે વ્યવસ્થિત સનમાયકાના માળા બાંધી દેવા છે અને આ રીતે જો આ ઝુમરમાં આપણે માળા કર્યા છે. મિત્રો સકલીઓ પણ આમાં માળા કરે છે અને આમાં ઈંડા અને બસા અને બધું મેકે છે. તો આપણે અહીંયા વરસાદમાં પણ કાંઈ હેરાન ન થાય અને સનમાયકોના માળા બાંધી દીધા છે. તો જુઓ મિત્રો આ કઈ રીતે આ સકલીઓ બધી ગોઠવણી કરતી છે અને આ ઝુમર જો કઈ રીતે માળા બનાવ્યા છે. જો મિત્રો આમાં કેટલો સમય લાગ્યો છે અને રહેવા માટેનું આમાં એક ઘર જ બનાવે છે. તો આપણે પણ એને વ્યવસ્થિત માળા બાંધી દીધા છે. સકલીઓ પણ હેરાન ન થાય અને તેમના બચ્ચા પણ હેરાન ન થાય અને વ્યવસ્થિત સાવચેત રહે. અહીંયા વ્યવસ્થિત માળા બાંધી દીધા છે અને આ રીતે પણ અમે માળા બાંધી દઈશું અને સકલીઓ પણ જો આમાં નવા માળા કરે એવી અમારી આશા છે. અને અહીંયા ઝુમરમાં જો માળા ન કરે ને વ્યવસ્થિત અમે પ્લાયના માળા બાંધી દીધા તો અહીંયા માળા બાંધી દીધું વ્યવસ્થિત. એક સેવાનું જ કામ છે. સકલીઓ પણ આપણે હેરાન ન થાય અને અમને શિવમપુરી બાપુ આમંત્રણ દેવાય હતા કે અમારે ઘરે જો અહીંયા ઝુમરમાં માળા કરે છે અને આમાં બસા મેક્યા છે અને બધી રીતે જો આમાં અમે આ રીતે પ્લાયના માળા બાંધી દઈશું તો સકલાઓ પણ હેરાન ન થાય અને સકલાઓ હેરાન ન થાય અને વરસાદ પણ ન આવે. તો જો અહીંયા વ્યવસ્થિત માળો હતો બંધાઈ ગયો છે અને બધી રીતે જો આ રીતે આપણે મહેનત કરીને સેવા કરવી છીએ. તો અહીંયા પણ જો આમાં સાઈન પડી રહે અને સકલાઓ માળા કરે એ રીતે આપણે સકલાઓ હેરાન ન થાય અને સકલાઓને પણ માળા કરવાની અહીંયા પણ હોતા વ્યવસ્થિત માળા રહી ગયા છે. વૃક્ષમાં બાંધવા એની કરતાં જો અહીંયા આપણે પક્ષીઓ પણ માળા કરીએ કે અને આમાં માળા કરી દીધા અને જો આ રીતે આપણે મહેનત કરી અને માળા બાંધી દીધા છે. અહીંયા પણ આપણે સકલીઓ માટે બહુ રાહત રહે અને સનમાયકોના પણ માળા બાંધી દીધા છે. આ રીતે માળા બાંધી દીધા છે અને અત્યારે જો આમાં પણ ઈંડાને એવું બધું છે અને બસા સકલાઈ મેક્યા છે. તો હવે જો આમાં બસા મોટા થઈ જાય ને પછી આ માળા ઉતારી અને વ્યવસ્થિત આપણે બીજા પણ માળા અહીંયા બાંધી દઈશું. અત્યારે સકલીને ઈંડાને એવું બધું અંદર છે એટલે આ માળા ઉતારવા નથી ને જો અહીંયા સાઈડમાં બાંધી દીધા છે અને એ રીતે અમે જો બસાને એવું બધું મોટું થઈ જાય ને ઉડવા શીખી જાય કાવું ત્યાં માળા એમને રાખવાના છે પછી આ રીતે અમે બીજા માળા બાંધી દઈશું. તો અહીંયા પણ રોજ આપણે અહીંયા શેણને એવું નાખે છે અહીંયા અને પક્ષીઓ પણ ઘણા આવે છે અને પાણીનું કુંડું જો એક આપણે અહીંયા બાંધ્યું છે અને વ્યવસ્થિત સકલા પાણી પીવા આવે છે અને આ રીતે જો આપણે પક્ષીઓ પણ ઘણા બધા આવે છે. તો ચોમાસામાં તો પક્ષીઓ પણ ઘણા બધા આવે છે. જો મિત્રો તો આપણે અહીંયા માળાની વ્યવસ્થા કરી દીધી છે અને પક્ષીઓ વ્યવસ્થિત રહીએ કે આપણે નવા માળા બાંધ્યા છે અને જો સકલાઓ પણ જો આવવા મળ્યા તો કેટલાઓ સકલાઓ આવ્યા છે અને સકલાઓ પણ રાજી થઈ ગયા છે અને ઘણા બધા સકલાઓ પણ જોવા આવ્યા છે કે અમારી સાટું આ નવા માળા બાંધ્યા. જો આ રીતે આપણે ઘણા બધા સકલાઓ આવે છે અને વૃક્ષો પણ ઘણા છે તો આમાં પાણી મળી રહેશે અને શેણ પણ ટાઈમે મળી રહેશે. તો પણ સકલા તો આવવાના છે મિત્રો અને આવીને તમે સેવા કરો તો ગમે ના અમે પણ માળા બાંધી દઈશું અને સકલા માટે શેણ દઈ દઈશું અને પાણીના કુંડા દઈ દઈશું. તો આ રીતે આપણે સેવા કરતા રહ્યો. અને જો અમારે આ ટાબરિયા પણ જો આ રવિવાર છે એટલે જો અમારે ઘણો બધો સેવાનું કામ કરે છે અને પક્ષીઓ માટે તો પણ જો આ એક સેવાનું જ કાર્ય કરી રહ્યા છે. આપણે ડેલી સર્વિસ રોજ સવારમાં તો જઈએ છીએ. આજે રવિવાર છે તો પણ અમારી ટીમ પણ જો સાથે આજ તડકાની હેરાન થાય છે અને જો આ રીતે સેવા બાંધવા આવ્યા હતા. અને જો અમારા ટાબરિયા અહીંયા ઝાડવામાં મધ્ય રખડતા તો એક સકલીએ પણ અહીંયા માળો કર્યો છે. જો મિત્રો અહીંયા પણ આપણે ઈંડા મેક્યા છે. જો આ રીતે સકલીઓ પણ ઈંડા મેકે છે. જો આપણે અહીંયા ઝાડવું છે અને એમાં માળો આ રીતે ગોઠવો છે. તો આ રીતે આપણે માળા બાંધીએ છીએ અને પક્ષીઓ પણ હેરાન ન થાય. તો જો મિત્રો આ રીતે ઝાડવું છે ને જો માળામાં ઈંડા મેક્યા છે તો પણ
ઈંડા તો હેઠા પડી જાય અને ફૂટી જાય તો પણ સકલીઓ બહુ હેરાન થાય છે. તો જો આ રીતે આપણે માળા અહીંયા બાંધી દીધા છે. પહેલી વાર એ રીતે જોયું છે મેં. અને તમે જુઓ મિત્રો આ કઈ રીતે એને આ માળાની ગોઠવણી એકું હળી ભેગી કરી ને જો અહીંયા આપણે ઝાડવું છે સંપાનું એને ખાલી આપણે કાંઈ વસ્તુ નથી, ખાલી જો આ પટલી એવી ડાળ છે એમાંથી એને માળો મેકીને જો આ રીતે એને ઈંડા મેક્યા. જો મિત્રો કઈ રીતે અત્યારે એને ચોમાસામાં આપણે બસાવ કરવી એ રીતે આપણે જો અહીંયા અમારે અહીં ટાબરિયાને બધા આવી ગયા છે તો એ રીતે અમે જો અહીંયા સેવા કરી રહ્યા છીએ. અને અમારો વિડીયો પણ આગળ વધારજો અને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એવી અમે પણ આશા રાખીએ છીએ ભોળાનાથને દયાથી. તો આવી નવી સેવા પણ કરતા રહીશું અને અમને પણ આગળ વધારજો. યુટ્યુબમાં અમારો વિડીયો રોજ જોતા રહીજો. રમેશ શેખ ઓફિશિયલ ચેનલ છે અમારી અને આવો નવો સપોર્ટ આપજો અને આગળ વધારજો. આપણે ચોમાસાની હિસાબે આપણે જો પાણીના કુંડા જો આવા શેવાળના ભરાઈ જાય છે અને દરરોજ સવારમાં આપણે જો આ રીતે સાફ કરીએ છીએ અને બધાય કુંડા પણ સાફ કરીએ છીએ. આજ તો અમે જો અહીંયા આવી ગયા છીએ અને પાણીની ડોલને કુંડો સાફ કરી અને અહીંયા વ્યવસ્થિત હતું ને એને બાંધી દેવાના છે. પક્ષીઓ પણ જો તડકામાં અમારી વાટ જોઈ રહ્યા છે અને રોજે રોજ પાણી પીવા આવે છે. અહીંયા આપણા વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.